નમસ્કાર મિત્રો, હું છું BM રજાસરા। મિત્રો, અત્યારે આપણે જ્યાં મકાઈ વાવી હતી ત્યાં કણે બીજી વખત આપણે સાફ સફાઈ કરી નાખીએ અને આજે આપણે વાવી રહ્યા છીએ। આ છે રોપ જે આપણે નર્સરીમાંથી લાવ્યા છીએ। આ છે મરચીનો રોપ, ત્યાર પછી આ છે ટમેટીનો રોપ અને આ છે રીંગણીનો રોપ, જેને અત્યારે આપણે આ જગ્યાએ વાવવાની છે। જોઈ લો, જેના માટે સરસ મજાનું સાફ સફાઈ કરી નાખીએ। તો હવે આપણે આના મદદથી અહીંયા આ રીતના ખાડા કરવાના છે। જોઈ લો, આવી રીતના અને ખાડા ગારી અને એક ખાડામાં એક રોપો આપણે મીકશું અને ત્યાર પછી પાણી આપીશું। તો સૌથી પહેલાં આપણે વાવી રહ્યા છીએ આ મરચી। જોઈ લો, તો આને આપણે થોડી વાર સાઈડમાં કરી દઈશું અને આ સ્પેશિયલ રોપા અમે નર્સરીમાંથી લાવ્યા છીએ। જોવી કેટલા દિવસમાં ઉગે છે। બાકી તમે આના રૂટનો પ્લાન્ટ તો હેલ્ધી જ છે, પણ રૂટ પણ સારો એવો વિકાસ થયો છે। તો આપણે અહીંયા આગળ મૂકી દઈશું અને ત્યાર પછી આને થોડી આમ ધૂળ લગાવી દઈશું, જેથી કરીને મજબૂત રીતે છોડ ઊભો રહી શકે। જોઈ લો, આવી રીતના। તો આવી રીતના જેટલી પણ જગ્યા છે આપણી આગળ, તેમાં બધી જગ્યાએ આપણે આ વાવી રહ્યા છીએ। જોઈ લો, આવી રીતના। જોઈ લો, આ ખાડો છે, ખાડામાં આપણે નોર્મલ માટી જ લીધી છે ખાલી, અને આ રોપો છે। તો આ રીતના આપણે થોડુંક પ્રેસ કરી નાખશું અને ત્યાર પછી તાત્કાલિક આને પાણી આપવાનું રહેશે આપણે। તો તમારા ઘરે પણ જો આવી જગ્યા હોય ને તો તમે પણ ટ્રાય કરજો ઘરે ઉગાડવા માટે। નર્સરીમાંથી અત્યારે આવા રોપા પણ મળે છે। જોઈ લો, આવતીકાલે આપણે આમાં માઇક્રોરાઇઝ આપશું, જેથી કરીને રૂટ્સનો સારો વિકાસ થાય અને માટી હારે આ છોડ ચોંટી જાય। એનો પણ આવતીકાલે અલગથી વિડીયો બનાવશું। ચાલો, આવી રીતના આપણે ખાડા કરવાના છે। જો કોઈ કંપની બેસ્ટ ક્વોલિટીના બિયારણ, ખાતર કે ગાર્ડનિંગ ટૂલ્સ બનાવે છે તો અમારો ખેડૂત પરિવાર તમારા ઉત્પાદનોની રાહ જોઈ રહ્યું છે અને તમારા બિઝનેસને એવા ઓડિયન્સ સુધી પહોંચાડીશું જે ખરેખર ગાર્ડનિંગ અને ખેતીના શોખીન છે અને ખરીદી કરવા માંગે છે। તો આજે જ કોલેબોરેશન કરો, DM કરો। ડિસ્ક્રિપ્શનમાં અમારો ઈમેલ ID અને મોબાઈલ નંબર પણ આપેલો છે, તો તમે સંપર્ક કરી શકો છો। તો ચાલો સાથે મળીને ગ્રીન ક્રાંતિ લાવીએ। તો મિત્રો, અત્યારે આપણે 2 લાઇનમાં મરચી વાવી છે, જેમાં સરસ મજાના લગભગ 14-15 રોપા વાવી દીધા છે અને હવે મરચીની બાજુમાં આપણે વાવી રહ્યા છીએ ટમેટી। તો ટમેટીનો પણ સામે ટ્રે છે, તે આપણે 2 ટમેટીના વાવશું ને ત્યાર પછી રીંગણી વાવવાની છે। મિત્રો, આ ટમેટીનો રોપ છે જે આપણે નર્સરીમાંથી આ પણ લાવ્યા છીએ। તો અહીંયા પણ આપણે સાઈડમાં ખાડા ગાળી અને ત્યાર પછી અહીંયા આગળ આવી રીતના મૂકી દઈશું। તો આ પણ આપણે ઘણી બધી વાવી રહ્યા છીએ। જોઈ લો, આવી રીતના। અને જેટલા પણ છોડ વધશે ને એ બધા આપણે ખેતર લઈ જઈશું અને અહીંયા કણે વાવી દઈશું। છોડ જોઈ લો, એકદમ હેલ્ધી છે અને મૂળનો વિકાસ પણ સારો એવો છે। બે રોપા, 2 ચાંસ મરચીના, 2 ચાંસ ટમેટીના અને 1 ચાંસ આપણે અહીંયા કણે ખાડો કરી અને રીંગણીનો પણ વાવી રહ્યા છીએ। તો રીંગણી પણ તમે જોઈ લો, પ્લાન્ટ એકદમ હેલ્ધી છે। નર્સરીમાંથી આ પણ લાવ્યા છીએ આપણે અને એના તમે મૂળિયા તમે જોઈ લો, સારો એવો વિકાસ છે। તો અત્યારે આપણે એક લાઇનમાં રીંગણી પણ વાવી રહ્યા છીએ। જોઈ લો, આવી રીતના તેને પણ। અને આપણે અગર બધા રોપા ઘણા બધા વધ્યા છે તો ટ્રાય કરી રહ્યા છીએ કે જ્યાં મકાઈ વાવી છે ને તેની જગ્યાએ હજી એક વખત મરચી કાં રીંગણી 2 વાવી દઈશું। ચાલો, આવી રીતના સરસ મજાના રોપા છે આ બધા। મેન તમારે આ પ્લાન્ટ રહે હેલ્ધી હોવા જોઈએ, એકદમ સારા એવા, તો જ તમારે અહીંયા આગળ થઈ શકે બીજી વખત।
અત્યારે આપણે આ બધી જગ્યાએ વાવી દીધું છે. અહીંયા કણે આપણે વાવી છે ટમેટી, ત્યાર પછી 2 લીટામાં આપણે વાવી છે મરચી, ત્યાર પછી આપણે ટમેટી વાવી છે અને છેલ્લે આપણે રીંગણી વાવી છે. એવી રીતના બધું વાવ્યું છે આજે. અને અત્યારે આપણે એમાં પાણી પણ આપી રહ્યા છીએ. જોવી કેટલા દિવસમાં ચોંટી જાય છે બરોબર, અને એનો પણ આપણે વિડીયો બનાવશું. તો જોઈ લો, અહીંયા કણે આને વાવી છે મકાઈ ઉગશે ને ત્યારે પણ અમે તમને બતાવશું. તો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અને જો તમારા ઘરે પણ આવી જગ્યા હોય તો નર્સરીમાં ત્યાં રોપા લાવી અને તમે પણ ઉગાડવાનો જરૂર ટ્રાય કરજો. ત્યાર પછી આમાં અમે કયા ખાતર આપવી, કઈ દવા છાંટવી છે રોગ આવે ત્યારે, તેની પણ સંપૂર્ણ માહિતી આપતા રહીશું. થેન્ક યુ.